हेलो मित्रों, नमस्कार, जय श्री कृष्ण, महादेव हर, जय माताजी। आज तारीख 4/1/2023। हूँ तमारो प्रिय मित्र जयेश तमारू हार्दिक स्वागत करूँ छूँ एक आजना नवा व्लॉग में। आज मारो फर्स्ट व्लॉग है यूट्यूब पर અને મેં એવું વિચાર્યું કે આજથી સૂર્યોદય થાય એટલે કે જ્યારે સૂર્ય ઉગે ત્યારથી આજે આપણે એક યુટ્યુબમાં ચેનલ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। બ્લોગની શરૂઆત થઈ ગઈ છે આપણે યુટ્યુબમાં। તમને મિત્રો એક જ રિક્વેસ્ટ કરીશ કે સપોર્ટ કરજો। તમે સપોર્ટ કરશો તો મને વિડીયો બનાવવાનું થોડું મજા આવશે। તમે સપોર્ટ નહીં કરો તો હું પણ એમ માનીશ કે મારામાં હજી કંઈક ખામી છે કે જે મારે સુધારવી પડશે। જો સપોર્ટ થશે તો ખામી એની મેળે જ બધી સુધરી જશે। હું એવું વિચારું છું। વિડીયો બનાવવાનો મકસદ એ જ કે અત્યારે યુટ્યુબ ઉપર ખૂબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે હર કોઈ વ્યક્તિ પોતાની લાઈફસ્ટાઈલ શેર કરે છે, પોતાને કોમેડી કે જે પ્રેન્ક વધારે પડતા અત્યારે જે માર્કેટમાં ચાલી રહ્યું છે અને જે લોકો ખૂબ પસંદ કરે છે એ પણ અત્યારે ખૂબ સરસ ચાલી રહ્યું છે। પણ મેં એવું વિચાર્યું કે ચાલો આજે આપણે આપણી લાઈફને યુટ્યુબ ઉપર મૂકીએ કે જેનાથી બીજા લોકોને ખબર પડે કે ખરેખર રિયલમાં ખેડૂતનો દીકરો કેટલી મહેનત કરે છે, એને શું કામ કરવું પડે છે અને એ સવારથી લઈને સાંજ સુધીમાં કેટલું કામ કરે છે એ રિયલી લાઈફમાં બતાવવા માટે 24 અવરનો એક વિડીયો હું પ્લે તમારી સામે રાખીશ, એટલે ચાલુ કરીશ કે જેના થોડા શોર્ટ ટુકડામાં જોઈન્ટ કરી અને તો હું તમારી સામે સમક્ષ મૂકીશ, એટલે તમે જોજો। બાકી થોડું ઘણું તો હજી મને બોલવામાં પણ બહુ તકલીફ પડે છે કેમ કે મને એટલો બધો અનુભવ નથી, એક્સપિરિયન્સ નથી, કેમ કે મેં એજ્યુકેશન તો મેં કર્યું છે, એવું કાંઈ નથી, ભણ્યો તો છું, ભાષા તો આવડે છે, હિન્દી પણ આવડે છે અને ગુજરાતી પણ આવડે છે, ઇંગ્લિશ સમજી લઉં છું, બોલતા થોડું ઘણું ફાવે છે, બહુ નહીં। ઇન્ટ્રોડક્શનમાં થોડું ઘણું બીજું આપણે જોવું હશે તો બીજો એક વ્લોગ બનાવીશ એના માટે નાનકડો। તો અત્યારે આ શોર્ટ બ્લોગમાં કહેવાનો ખાલી એટલો જ મિનિંગ છે કે આપણા વિડીયો જોતા રહેજો, લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેનાથી અમને સપોર્ટ મળે, અમને વિડીયો બનાવવાનો આનંદ થાય અને અમારી લાઈફસ્ટાઈલ જે અમે લોકો જીવી રહ્યા છીએ એ હું તમારી સમક્ષ એટલે કે વિડીયોના માધ્યમથી તમને બતાવીશ કે અમે અમારી વાડીમાં શેનું વાવેતર કર્યું છે, આગળનો શું પ્લાન છે બીજું વાવેતર કરવાનો। ગાય છે, ભેંસ છે, એનું મિલ્કિંગ પણ હું પોતે ખુદ જાતે કરું છું, ગાયનું નથી કરતો હજી, ભેંસ છે એનું કરું છું, ગાય હજી હવે વિયાશે માતાજી। બીજું સાથેમાં થોડું ઘણું બકાલું પણ અમે લોકો કરીએ છીએ। નાનકડી જમીન છે, થોડીક બહુ મોટા વીઘા નથી, 5, 7, 10 વીઘા જેવું અમારી પાસે જમીન છે। એમાં અમે લોકો રેગ્યુલરલી 2 મોસમ લઈએ છીએ, એક ચોમાસું અને શિયાળું। અને ચોમાસામાં તો જનરલી મગફળીનું વાવેતર હોય છે। અત્યારે શિયાળામાં જ્યાંથી હું અત્યારે તમે જ્યાં મને જોઈ રહ્યા છો ત્યાં અમે લોકોએ ધાણાનું વાવેતર કર્યું છે કે જે પકાવવામાં ઉપયોગ થાય। ધાણા, કાચા ધાણા નહીં, લાંબા સમયે જે પાકે એમાં જે કણ આવે અને એ કણ જ્યારે માર્કેટમાં વેચવા જવાનો થાય એ ધાણાનું વાવેતર કર્યું છે। સાથમાં થોડુંક બકાલું પણ છે। આજે થોડોક બકાલાનો પણ એક વિડીયો તમારી સમક્ષ આપીશ, રજૂ કરીશ અને જોઈએ
જ્યારે જે વસ્તુ સારી લાગતી હશે, તમને તમને લોકોને બતાવવા જેવી હશે, તે હું તમને બતાવીશ અને થોડો ઘણો હા સપોર્ટ કરતા રહેજો. ખબર છે કે શરૂઆત છે એટલે થોડુંક મને પણ બોલવામાં હિચકિચાહટ આવે છે, પણ વાંધો નહીં. ધીમે ધીમે આગળ જેમ જતા રહીશું, તમારો સપોર્ટ જેમ મળતો રહેશે, એમ મારો પણ કોન્ફિડન્સ એટલે કે અંદરની જે ખુશીની અનુભવતા જે હોય છે એ સુધરતી રહેશે. બાકી તો બહુ કઈ આજના બ્લોગમાં બહુ તમને બધું કેવું નથી, કેમ કે હું પણ નવો છું યુટ્યુબમાં. થોડીક તો મને પણ શરમ આવે છે, કેમ કે વિચાર એક પેલો એ આવે યુટ્યુબમાં ચેનલ સ્ટાર્ટ કરતા પહેલા કે લોકો શું કહેશે, લોકો શું કહેશે તમારા વિશે, એ જાણવા માટે થઈને જ આજે પેલો વિડીયો મૂકું છું. બાકી ટ્રાય તો ઘણા સમયથી કરતો હતો, પણ મન નહોતું થતું કે ભાઈ યુટ્યુબમાં ચેનલ સ્ટાર્ટ કરીએ અને આપણે લોકોને કહીએ. બટ જોઈએ શું થાય છે આગળ. ઓકે, ઓલ ધ બેસ્ટ. મને હું પોતાની જાતને ઓલ ધ બેસ્ટ કહું છું, પણ કોન્ફિડન્સ લેવલ લાવવો બહુ જરૂરી હતો. અને જે આજથી મેં શરૂઆત કરી છે, જોઈએ આગળ જતા હું કેવા બ્લોગ બનાવી શકું છું અને શું કરી રહ્યો તમને કહીશ. અત્યારે તો સવારના 8 વાગ્યા જેવો સમય થઈ રહ્યો છે અને હું વાડીએ આવ્યો છું. અને અમારે ત્યાં બોર છે, બોરનું પાણી અમે લોકો વાવમાં નાખીએ છીએ અને ત્યાર પછી વાવમાંથી ખેતરમાં છોડીએ છીએ. હું તમને બતાવું કે ક્યાં બોર છે અને ક્યાંથી પાણી આવી રહ્યું છે. આ પાણી બોરનું આવી રહ્યું છે. બોર એક્ઝેક્ટલી ત્યાં છે, સામેની સાઈડ. હા, ત્યાંથી મોટરમાંથી થઈ પાઇપલાઇન થ્રુ વાવમાં નાખીએ છીએ. અને ત્યારબાદ વાવમાંથી આ જે બીજો પાઇપલાઇન તમે જોઈ રહ્યા છો, એના થ્રુ અમે અમારા ખેતરમાં છોડીએ છીએ, એટલે કે વારીએ છીએ. જે રીતે રેગ્યુલર ખેડૂતનો દીકરો જે પાણી વારતો હોય એ રીતે અમે વારીએ છીએ. આ બટેટાનું પ્લાન્ટ છે.
આ પણ યાદે લઈ જવાના છે. અને આ છે મારા પપ્પા. પપ્પા આમ જાઓ તો આ